નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનો અદ્ભુત ખજાનો આપણી સમક્ષ ખુલ્લો મૂકે છે. આ વિચારોના ખજાનાની આજુબાજુમાં નથી કોઈ ચોકીદાર, નથી કોઈ પહેરીગેર, નથી કોઈ વોચમેન. જેને જેટલા ફાવે, જે રીતે ફાવે, જ્યારે ફાવે, જે સમયે ફાવે, બસ આ વિચારોના ખજાનોમાંથી વિચારના મોતી, વિચારના રત્નો, વિચારના હીરા, વિચારોના માણેક લઈ જાઓ. જાણે કે મહાત્મા આવી ખુલ્લી ઓફર આપીને આવો ગ્રંથ આપણી સમક્ષ ખુલ્લો મૂકી દીધો. આ મહાત્માએ કેટલા વર્ષોનું ચિંતન, કેટલા વર્ષોનું એક અધ્યયન, કેટલા વર્ષોનું ઊંડું ધ્યાન કર્યું હશે, ત્યારે આવા સૂત્રો સૂજે, સ્ફુરે. આવા વિચારોને આવા સૂત્રોની અંદરમાં બાંધવાના. અને એટલા જૂના હોવા છતાં પણ આજે જાણે આપણને એમ લાગે કે આજે જરૂરી છે, વર્તમાન સમયના માટે અત્યંત કામના લાગે છે. આવા સૂત્રો એક ખજાનાથી પણ આપણને વધુ લાગે છે. અને આપણો એક પરમ પુણ્યોદય છે કે આવા ગ્રંથો, આવા સ્વાધ્યાય કરવા માટેના આવા પુસ્તકો, આવા પ્રવચનો આપણી સમક્ષ રોજ જૈન મુનિવરો આપણી સમક્ષ રોજ રજૂ કરતા હોય છે. ચલો, એ વિચારતા આપણે 30મા નંબરના સૂત્ર ઉપર પહોંચેલા હતા અને હવે આજે શરૂ કરવું છે 31મા નંબરનું સૂત્ર. 30મા નંબરના સૂત્રની અંદરમાં આપણે એ જોઈ લીધું કે કોને જીવનની અંદરમાં વિઘ્ન નથી આવતા. કાર્ય શરૂ કરો છો ત્યારે વિઘ્ન કોને ન આવે એની વાત આપણે જોઈ લીધી, 2 દિવસ વિસ્તારથી જોઈ. હવે આજે આપણને એક સલાહરૂપ એક વાક્ય આપે છે. ક્યારેક સલાહ, ક્યારેક ઇલાજ, ક્યારેક કાન પકડે, ક્યારેક આપણા હૃદયને ઘા લાગે એવો શબ્દ બોલે. અલગ અલગ થિયરીથી બધી જ રીતે આ મહાત્મા આપણને સમજાવવાની કોશિશ કરે છે. લગભગ 300 જેટલા સૂત્રોની અંદરમાં એટલા બધા વેરાયટી ભર્યા સૂત્રો છે, એટલી બધી વિવિધતા છે કે કેટલો બધો અનુભવ, કેટલું બધું અધ્યયન, કેટલું બધું ચિંતન આ મહાત્માએ પોતાના જીવનની અંદરમાં કર્યું હશે. એમનું સૂત્ર છે 30મા નંબરનું સૂત્ર, જેમાં આપણને એક બહુ નાનકડી સલાહ આપી છે. ક્યારેક આપણને સવાલ પૂછી લે છે મહાત્મા, જ્યારે આજે આપણને બહુ પ્રેમાળ પિતા બની, એક પ્રેમાળ આપણા કલ્યાણ મિત્ર બનીને આપણને એક સલાહ આપે છે કે જીવનની અંદરમાં આની સામે ક્યારે ઊભા રહેવું નહીં, એવી વ્યક્તિની સામે નહીં ઊભા રહેવું. શું શબ્દ છે? પહેલા આપણે વાક્ય જોઈ લઈએ. ન કશ્યાપી ક્રુદ્ધસ્ય પુરતઃ તિષ્ઠેત. ન એટલે નહીં, કશ્યાપી એટલે કદાપી નહીં, નેવર. કશ્યાપીનો મતલબ થાય છે નેવર, કભી ભી નહીં, ક્યારે પણ નહીં, કભી ભી નહીં એન્ડ નેવર. આ હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અને સંસ્કૃતમાં થાય છે કશ્યાપી, હિન્દીમાં થાય છે કદાપી નહીં, ગુજરાતીમાં થાય છે ક્યારે પણ નહીં અને ઇંગ્લિશમાં કહેવાય નેવર. તમે ક્યારે પણ, ક્રુદ્ધસ્ય એટલે ક્રોધી વ્યક્તિ, પુરતઃ એટલે એની સન્મુખ, તિષ્ઠિત એટલે ઊભા રહેવું. ક્રોધ કરનાર કોઈ પણ હોય એની સમક્ષ ક્યારે ઊભા રહેવું નહીં. જોજો કેટલી મોટી સલાહ આપી દીધી આપણને. આમ બહારથી નાનકડું સૂત્ર લાગે પણ ભીતરમાં ઝાંકવા જઈએ તો ઊંડું જોવા માટે લાગે કે જાણે જીવનનો સાર આપી દીધો. આપણે આપણા જીવનનું ભલું ચાહતા હોઈએ, આત્મહિત ચાહતા હોઈએ, આત્મનું કલ્યાણ કરવું છે, શરીરની સુરક્ષા કરવી છે, મનને પ્રસન્ન રાખવું છે, તો મહાત્માની આ સલાહને બરોબર ગાંઠમાં વારી લેજો. ન કશ્યાપી ક્રુદ્ધસ્ય પુરતઃ તિષ્ઠેત. ક્રોધી વ્યક્તિ કોઈ પણ હોય, તમને એમ લાગે કે આ વ્યક્તિ હવે ક્રોધ કરે છે, ત્યાંથી તમારે મંતર થઈ જવાનું, ત્યાંથી ભાગી જવાનું. પછી એ પશુ હોય, માનવી હોય, એનિમલ હોય કે કોઈ પણ હોય, ક્રોધીની સામે ઊભા રહેવાથી બહુ નુકસાન થઈ શકે છે. અને તમને ખબર છે આ મહાત્માએ શું સમજાવ્યું? ક્રોધીની સામે માની, માયાવી અને લોભી 4 પ્રકારના કસાય છે ને. ચત્તારી એ કશીના કયાયા.
સિંચંતી મુલાયમ પુનઃ ભવસ્સ. 1041 સૂત્રની અંદરમાં લખ્યું છે, ચત્તારી એક અશિના કષાયા સિંચંતી મુલાયમ પુનઃ ભવસ્સ. પુનર્ભવના વૃક્ષને આ 4 કષાયો રોજ પાણી સિંચે છે એટલે ઝાડ મોટું ને મોટું થતું જાય છે, ભવ ભ્રમણ આપણું વધતું જાય છે. તો 4 કષાયની અંદરમાં મહાત્માની સલાહ એક જ છે કે ક્રોધીની સામે ક્યારે નહીં ઉભા રહેવાનું. પછી કોઈ પણ હોય, ક્રોધ કરનારા પિતાજી હોય, મમ્મી હોય, માતા હોય, ગુરુ હોય, સજ્જન હોય, કોઈ પણ હોય, એમ લાગે કે બસ ભાઈ હવે આનો ક્રોધ વધી રહેલો છે, તો એ સમયે તો તમારે દૂર હટી જ જવાનું, ચાલી જ જવાનું. કેમ, શું કામ, એ આપણે વિચારી લઈએ છીએ. પણ માની, માયાવી અને લોભી જે અહંકારી છે એને માન કહેવાય. જે કૂડ કપડ ષડયંત્ર રમી શકે છે એને માયા કહેવાય. અને લોભ એટલે બધી વસ્તુઓ ભેગી કરવાનો એક શોખ. તો એવી વ્યક્તિની સામે નહીં ઉભા રહેવાનું એવું નથી કીધું, પણ માત્ર ક્રોધીની સામે નહીં ઉભા રહેવાનું. કેમ ખબર છે? આ ક્રોધ છે ને એ ચેપી રોગ જેવો છે. સામેની વ્યક્તિ આપણી ઉપર ક્રોધ કરશે એટલે સીધો આપણને ક્રોધ આવી જવાનો. તમે જોજો, કોઈ વ્યક્તિ માન કરશે ને આપણી સામે અભિમાન કરશે તો મને તમને અભિમાન નહીં આવે. કોઈ વ્યક્તિ આપણી સામે માયા રમશે, કપટ કરશે, ષડયંત્ર રમશે ને તો આપણને કદાચ દુઃખ લાગશે, ખોટું લાગશે, પણ આપણે સામે સીધી માયા કરવા નથી પહોંચી જતા. કોઈક વ્યક્તિનો લોભ જોઈને આપણે પણ લોભ કરવાનું શરૂ નથી કરતા. પણ ક્રોધ ચેપી રોગ જેવો છે, ઝડપથી ફેલાય છે. સામેની વ્યક્તિ ક્રોધ કરશે એટલે તમને પણ ક્રોધ આવવાનો. એ ક્યાં બોલતા હે, ક્યાં બોલા, દુબારા બોલ તો ફિર મેં તુझे દિખા દેતા હું મજા. હવે સામેની વ્યક્તિ ક્રોધ કરે, તમે ક્રોધ કરે, 2 જણા ક્રોધી ભેગા થઈ ગયા, 2 આગ ભેગી થઈ, અને 2 આગ ભેગી થાય એટલે દાવાનળ સર્જાય, અને દાવાનળમાં બધું જ બળીને સાફ થઈ જાય. એટલે મહાત્મા કહે છે કે ન કશ્યાપી ક્રુદ્ધસ્ય પુરતઃ તિષ્ઠેત. ક્રોધી વ્યક્તિ કોઈ પણ હોય, ગુસ્સે ભરાયેલી વ્યક્તિની સામે ઉભા રહેશો નહીં. આપણને બહુ પ્રેમાળ પિતાની જેમ સલાહ આપી કે દોસ્ત નથી ઉભા રહેવા જેવું, ત્યાંથી ગચ્છંતી કરી જાઓ, ત્યાંથી ગો કરી જાઓ, ત્યાંથી અભી કે અભી ચલે જાઓ. ક્રોધી વ્યક્તિ કે સામને કભી ખડે મત રહો. ભલે તમે ક્રોધ ન કરો, પણ શું થશે ખબર છે? માનો કદાચ ક્રોધીની સામે તમે ઉભા રહી ગયા, તમે એમ કહેશો મેં ક્રોધ નહીં કरूंगा, ભલે ઉनको જો करना है वो करे. અરે ભાઈ, ક્રોધ આગ છે, પાગલપણ છે. ક્રોધની અંદરમાં માણસને અક્કલ નથી આવતી. ક્રોધ મનનું એવું ગાણપણ છે કે જે ગાણપણમાં વિવેક બિલકુલ ભાગી જાય છે. અને વિવેક નથી હોતો ત્યાં શું નથી થતું. કદાચ તમને છરી મારીને, જે હાથમાં જે પથ્થર છે પથ્થર મારીને, એના હાથમાં લાકડું છે લાકડું મારીને, એ નીચેથી પથ્થર ઉઠાવી તમારા માથા ઉપર ફેંકે. એ જ થયું ને. પાર્શનાથ પરમાત્મા કમટની જ્યારે માફી માંગવા ગયા તો અરવિંદ રાજાએ ના પાડી હતી, ભાઈ ક્રોધી છે, નાલાયક છે, નહીં જાઓ, તમને નુકસાન કરી બેસશે. પણ પાર્શનાથ પરમાત્માનું આત્મા મરુભૂતિ, એટલા બધા ભલા ભોરા સજ્જન અને સમજદાર, અને ન માન્યા, ગયા. શું હાલત થઈ? પથ્થર ઉપાડીને સીધો માથા ઉપર ફેંક્યો, અને તીર્થંકર પાર્શનાથ ભગવાન મરુભૂતિના આત્માની ખોપડી ફાડી નાખી. અને પ્રભુને આર્ત ધ્યાન થયું. પ્રભુને એક ક્રોધી વ્યક્તિની સામે ઉભા રહેવાના કારણે પ્રભુને એક સેકન્ડ માટે મનની અંદરમાં દુર્ધ્યાન થઈ ગયું, અને પ્રભુનો આત્મા સીધો વિધ્યાંચલની અટવીની અંદરમાં હાથી તરીકે ઉત્પન્ન થઈ ગયો. શેના કારણે? આ ક્રોધી વ્યક્તિની સામે ગયા તો ને. ભાઈ, ક્રોધીની વ્યક્તિ સામે જઈને મને આપણે ક્ષમા ગુમાવી બેઠા, આપણે આપણો કાબુ ગુમાવી બેઠા, અને આપણે પણ એ સમયે ક્રોધ કરી બેઠા. હવે એ આપણાથી બળિયો હોય, આપણાથી તાકાતવાળો હોય, આપણાથી જબરો હોય, આપણાથી પાવરફુલ હોય, આપણાથી શરીર શક્તિની અંદરમાં ઓર બધું ડબલ હોય, અને એક થપ્પડ મારીને કંઈક કરીને મનમાં ભાગે વાગે, ચક્કર આવે, નીચે પડ્યા, પથ્થર વાગ્યો, હેમરેજ થઈ ગયું, અને જિંદગીભરનો ખાટલો અથવા તો પ્રાણ જીવનમાંથી ચાલી જાય. એટલા માટે મહાત્માની સલાહ ખરેખર માનવા જેવી છે. મેં જ્યારે આ સૂત્ર વાંચ્યું ત્યારે એક સેકન્ડ માટે તો હું પણ તાજુબ બની ગયો કે કેટલી પ્રેમાળ સલાહ. એક ધર્માચાર્ય, એક જીન શાસનના આચાર્ય, એક 1100 વર્ષ પૂર્વે થઈ ગયેલા આવા એક મહાત્મા આપણને આજના સમયમાં સલાહ આપે છે. તમે જોજો, રોડ ઉપર છે ને જ્યારે 2 ગાડી ટકરાય, અમે આ વિહારમાં ઘણી વખત જોયું છે, 2 રિક્ષા ટકરાઈ, 2 બાઇક ટકરાઈ, 2 સ્કૂટરવાળા ટકરાયા, 2 ગાડીવાળા ટકરાયા. હવે ઓલો એક માણસ છે ને ધુઆ ફુવા થઈને બહાર નીકળશે. હવે એ વખતે ઘણા કે ભાઈ ચાલી જા, ઓલો પણ સામે પાછો આવી જાય. ક્યાં હે એ, તેરી ગલતી, દેખ કે નહીં ચલતા है क्या, अंधा है क्या, अरे क्या बोलता है, तू भी अंधा है कि नहीं है, क्या बोलता है मुझे, क्या बकवास करता है मेरे सामने. અને પછી બંને જણા જે બથ્થમ બથ્થી ઉપર આવે, મારામારી ઉપર આવે, ગુથ્થમ ગુથ્થી જે કરે, અને એમાંથી એકાદ વ્યક્તિને જો કંઈક વધુ ક્રોધ ચડી ગયો ને તમારું કંઈક નુકસાન કરી દીધું જીવનની અંદરમાં, તમારો પરિવાર રખડી પડે, અથવા તો શરીરના કોઈ અંગને ડેમેજ થઈ ગયું, જિંદગીભર આપણે
અપંગ અવસ્થાની અંદરમાં જીવવું પડે. હવે એના કરતાં ચાલી જાઓ ને. કોઈ ક્રોધી વ્યક્તિએ તમને ગાળ આપી તો ચાલી જવું જોઈએ, ત્યાંથી ઊભા નથી રહેવાનું. આ તો હિંમત બતાવવા જાય ને, આ હિંમત નથી, આ ગાણપણ છે. કારણ કે ક્રોધ એક જાતનું ગાણપણ છે અને એમાં વિવેક રવાના થઈ જાય છે. અને વિવેક જાય છે ત્યારે શું અનિષ્ટો જીવનમાં નથી આવતા એ તમારે વિચારી લેવા જેવું છે. એટલે ગુસ્સે ભરાયેલા આદમીની પાસે ઊભા રહેવામાં જોખમ છે. એ જેમ તેમ બોલશે, તમારે સાંભળવું પડશે. તમારી ઉપર આક્ષેપોની બૌછાર વરસાવશે અને તમારે જવાબ આપવા માટે તમારે પણ કડવા બોલ બોલવા પડશે. હવે તમે કડવા બોલ બોલશો એટલે એમાંથી નવો ફણકો ઊભો થાય, એમાંથી નવી આગ લાગે અને એમાંથી પછી નવી એક પાછી ચિંગારી પેદા થાય. એ શબ્દ બોલેલા શબ્દમાંથી પાછો નવો ભડકો થાય, એમાંથી વળી પાછી નવી આગ લાગે, એમાં પાછું નવું અંદરમાંથી શબ્દોનો ચિંગારી પડી અને આ આગ અને ભડકો વધતા 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 એવું થઈ જાય છે કે આખાના આખા પરિવારને પણ ખતમ કરી દેતો હોય છે. પેપરોની અંદરમાં મેં એવા દ્રષ્ટાંતો વાંચેલા હતા કે રસ્તાની અંદરમાં સ્કૂટર ભડકાઈ ગયું એટલે ઓલી વ્યક્તિએ કીધું, ભાઈ દેખે નહીં ચલતે હે ક્યાં, અંધે હો, બસ આવો શબ્દ બોલીને નીકળી ગયો. ઓલાએ સ્કૂટર ભગાવી મૂક્યું. હવે ઓલાએ સીધું સ્કૂટર પાછળથી પકડ્યું. ક્યાં બોલા, દુબારા બોલતો. એટલે ઓલો ફરી વખત એની સામે બોલ્યો. એને બધા મિત્રોને બોલાવી લીધા અને પછી ઓલાને જે એવો માર્યો છે, એવા બે રમવીથી માર્યો છે કે બચારાના કેટલા હાડકા ભાંગાર ભૂકા થઈ ગયા. કદાચ જિંદગી ભર માટે એને પથારીમાં પડ્યા રહેવું પડે, ન પોતાની જાતે હલનચલન કરી શકે. તો શું કામ તમે ક્રોધીની સામે ઉભા રહી ગયા? એ સમયે છે ને હિંમત બતાવવાની જરૂર નથી હોતી, ત્યાંથી ભાગી જવું. ભાગી જવું એટલે તમે રણછોડ નથી ગણાતા. તમને ખબર છે ને, શ્રી કૃષ્ણનું એક વિશેષણ છે રણછોડરાય. રણછોડ એટલે શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે અત્યારે રણમાં ઊભા રહેવાનો મારો સમય નથી, એટલે રણ છોડીને ભાગી ગયા, માટે નામ પડી ગયું છે રણછોડ. જ્યાં સુધી આપણે સશક્ત નથી, આપણે એવા પાવરફુલ નથી, તો એવી ક્રોધી વ્યક્તિની સામે ઊભા રહીને આપણને નુકસાન છે. બાહ્ય નુકસાન અને આંતરિક બંને નુકસાન છે, શારીરિક અને આત્મિક. સંસાર જગતનું નુકસાન છે તો ધર્મ જગતનું પણ નુકસાન છે. હવે સંસાર જગતમાં તમારી તાકાત નથી, તમારા ઘરમાં આવીને પથ્થર મારી જશે, આગ લગાડી લેશે, તમારા દીકરાને કંઈક મારી લેશે રસ્તાની અંદરમાં, અને એ વ્યક્તિની સામે તમે કરેલો ક્રોધ, તો એવી વ્યક્તિની સામે ઊભા જ નહીં રહેવાનું. લાગે કે એની આંખમાં હવે લાલાશ આવી છે, ચહેરો પૂરું બને છે, એના અંદરમાં હવે વૈશ્વાનર, ઉપમિતિની ભાષાની અંદરમાં કહું તો વૈશ્વાનર અંદરમાં ઘૂસે છે, તો એવા સમયે તરત જ તમારે ત્યાંથી ચાલી જવાનું. તમારા ચાલ્યા જવાથી ઓલાનો પણ ગુસ્સો શાંત થઈ જાય અને તમને તો ગુસ્સો ચડશે નહીં. વરના બંને સામ સામે આવી ગયા ને પછી તો જે બોલાચાલી ને જે ગાણપણ ને પછી જે મારામારી ને જે ઇજ્જત વગેરે નીકળે ને એ છે ને આપણાથી જોયું પણ નથી જતું. હવે આપણે ક્રોધ કરવો નતો, પણ હવે સામેની વ્યક્તિ કંઈક એવા શબ્દ બોલી ગયા અને તમારાથી કાબુ ન રહ્યો અને માનો તમે પણ ગુસ્સો કરીને બેઠા, તો બંને જણા આક્રમણમાં આવી જવાના, બંને જણાએ આગ લગાડી દેવાની. પછી વધુ પડતું ગુસ્સો કરનાર કંઈક વધુ પડતા શબ્દો બોલી જાય અને પછી એવો ભૂરાટો થાય, એના મગજ ઉપર કાબુ રહે નહીં અને એને શાંત પાડવાની તમારી તાકાત ન હોય અને તમે પણ પાછા વટમાં ત્યાં ઊભા રહી ગયા અને ઓલાએ તમારી સાથે કાંઈ પણ કરી દીધું, કાંઈ પણ. કોપાવિષ્ટ માણસ છે અને એ માણસને તો કાબુ રહ્યો જ નથી અને એ માણસ તમારી સાથે કાંઈ પણ ખેલવાડ કરી જાય અને કશું જ કદાચ કરી જશે, તો એ સમયની અંદરમાં આપણી શારીરિક કે માનસિક આપણી હાલત કેવી બગડી જવાની. એટલે આ મહાત્માની સલાહ છે, ક્રોધીની સામે ક્યારે ઊભા રહેવાનું નહીં. ક્રોધ કરનાર કોઈ પણ હોય, અરે પશુ હોય ને પશુ, હવે માનો રસ્તાની અંદરમાં આપણે ખબર પડી કે આખલો ગુસ્સે ભરાયો છે, તમે સાઈડમાંથી ચાલ્યા જાઓ, એ આપણે બાયરાગીરી નથી. કોઈ કહેશે યાર આવો ડરપોક છે, ભાઈ ડરપોક નહીં, સાવધાનગીરી છે. ડરપોકપણું અને સાવધાનપણું એમાં બહુ 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 અંતર છે. ભલે દુનિયા સમજી ન શકે કે ભાઈ ઓલાએ ક્રોધ કરતું ભાગી ગયો, કેમ તારામાં જવાબ આપવાની તાકાત નથી? દેખો પહેલા ઊભો રહેતો હતો, પણ હવે નીતિ વાક્યામૃત ગ્રંથનું આ પ્રવચન સાંભળ્યું છે ત્યારથી નક્કી કર્યું છે, દીકરો હોય, દીકરી હોય, મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ હોય, બહેન હોય, પત્ની હોય, પતિ હોય, દાદા હોય, દાદી હોય, અંકલ હોય, આંટી હોય, કોઈ પણ હોય, સંઘનો ટ્રસ્ટી હોય, પૂજારી હોય, પાઠશાળાના ભણાવનારા શિક્ષક હોય, રોડ ઉપર ગાડી ચલાવનારો હોય, ઘરમાં કામ કરનારો નોકર હોય, કોઈ પણ હોય, ગુસ્સે ભરાય છે એટલે એની સામે તમારે ઊભા નહીં રહેવાનું. અને ખબર છે શું થાય છે? માનો ઘરની અંદરમાં રહેલો નોકર તમારી સામે ગુસ્સો કરશે ને એટલે તમને ઓર ગુસ્સો આવશે. યાર हैसियत समझ कौन है તું? यहाँ एक तो यहाँ नौकरी करता है और तेवर दिखाता है. હવે માનો એ તો હલકું લોહીવાળો છે, ફટાક કરીને એના મગજમાં ભડકો થઈ ગયો
અને આવતીકાલે તરત નહીં પણ પછીના સમયમાં બીજા દિવસે ત્રીજા દિવસે ક્યારે ઘરમાં ચોરી કરી લીધી, તમારી દીકરીને કંઈક નુકસાન પહોંચાડી દીધું, દીકરાને ઉઠાવીને ભાગી ગયા અને બ્લેકમેલ કરવા માટે આટલા પૈસા મને આપી જાઓ, આવા કિસ્સા ઘણા બન્યા છે સમાજની અંદરમાં. એટલે ક્રોધીની સામે ક્રોધ નહીં કરવાનો, એની સામે નહીં ઉભા રહેવાનું, એટલે ક્રોધીની સામે ક્રોધ જ નહીં કરવાનો, ચૂપ થઈ જવાનું એ સમયમાં, બિલકુલ ચૂપ. હવે એક જ ઘરમાં તમે ભાગીને બહાર જવાના, ક્યાં જવાના? એટલે ક્રોધીની સામે નહીં ઉભા રહેવાનું. એટલે એનો બીજો અર્થ જો કરવો હોય તો એમ કરી શકાય કે ક્રોધીની સામે ક્રોધ નહીં કરવો. એનું ગાણપણ છે, કામ ચલાવ ગાણપણ છે, થોડુંક તમે કંટ્રોલ કરી લેજો. આપણે 11મા નંબરના સૂત્રમાં ક્રોધ માટેની વાત કરેલી હતી કે જેનો કોપ અને પ્રસાદ ન આત્મશક્ત્યાસ્થ, જેને પોતાનો ક્રોધ અને પ્રસાદ જેને પોતાના કાબુમાં નથી, દિક્તમ પુરુષમ, એ પુરુષને ધિક્કાર થાવ કે જે યસ્ય કોપ પ્રસાદમ ન આત્મશક્ત્યાસ્થ, પોતાની આત્મશક્તિ રૂપ જેને પોતાનો ક્રોધ અને પ્રસાદ નથી. એ આપણે ત્યારે બધી વાત કરેલી હતી. પણ અહીંયા એક જુદી રીતે વાત બતાવી છે. તે એમ બતાવેલું હતું કે તમારો કોપ અને તમારો પ્રસાદ, ખુશી અને નાખુશી, એ જો તમારા હાથમાં નથી ને તો પછી તમે બીજાના હાથમાં હેન્ડ ઓવર કરી દો તમારી ખુશીને. ત્યાં એ વાત હતી. અહીંયા વાત એ છે કે કોઈ પણ ક્રોધીની સમક્ષ ઉભા રહેવાનું નહીં. બસ આટલું નક્કી કરો જીવનમાં. એટલે ક્રોધીની સામે ક્રોધ કરવા નહીં ઉભા રહેવાનું. શક્તિ હોય, સહન કરી શકતા હો, એના શબ્દો, એની ગાર, એના કડવા વચનો, એના તીખા વચનો, એના બાણ જેવા, અર્જુનના બાણ જેવા તીખા તમતમતા વચનો આવશે, તમે સહન કરી શકતા હો તો ખુશીથી ઉભા રહેજો. પણ સહન ન કરી શકતા હો તો ત્યાંથી ગચ્છંતી કરી જવાનું. વહાં સે ચલે જાના હે. ચલે જાના મતલબ કદાચ માનો ઘરની બહાર જઈ શકતા તો ઘરની બહાર નીકળી જાઓ, પણ એક જ ઘરમાં રહેવાનું. નાનકડું ઘર છે, ઘરની બહાર કેવી રીતે જવાય? તો એવા સમયમાં ક્રોધીની સામે ક્રોધ કરવા માટે નહીં ઉભા રહેવાનું. ચૂપચાપ જગ્યામાં જઈને બેસી જાઓ. એ બોલ્યા કરશે, જેમ તેમ બોલશે. તમે નહીં બોલો તો શરૂઆતમાં એને ગુસ્સો પણ ઓર વધારે ચડશે. પણ એક પક્ષીએ તો ક્યારે બહુ લાંબુ ચાલતું જ નથી. તમે બિલકુલ નહીં બોલો અને એ બોલ્યા કરશે. છેલ્લે એ શાંત થઈ જવાનો. કદાચ પોસિબલ છે કે એને રાતના સમયમાં પોતાની ભૂલ સમજાય, રિયલાઇઝ થાય, કદાચ પાછો પણ આવી શકે. ન થાય તો કાંઈ નહીં, આપણે તો બચી ગયા. કારણ કે આપણા બોલવાથી એલાનો ક્રોધ વધ્યો નથી, અને ક્રોધ નથી વધ્યો એટલે કંઈ નુકસાન પણ આપણે નહીં કરી શકે. એટલે ગુંડાની સામે ગુંડા બનવા જવામાં જીત ગુંડાની જ થવાની. દુર્જનની સામે દુર્જનગીરી કરવામાં જીતવાનું દુર્જન જ છે. સજ્જનની તાકાત નથી કે દુર્જન બની શકે. એવી રીતે ક્રોધીની સામે ક્રોધ કરવા જશો એ તો બરિયો છે, એ તાકાતવાળો છે. અને એ સમયમાં તમે ક્રોધ કરશો તો નુકસાન તમને થવાનું. શારીરિક, માનસિક, આત્મિક, પારિવારિક, સામાજિક, આર્થિક બધા જ પ્રકારના નુકસાન આની અંદરમાં થઈ શકે છે. માટે મહાત્માએ બહુ પ્રેમથી આપણને સમજાવ્યું, બહુ પ્રેમથી, કે ભાઈ આવા ક્રોધી વ્યક્તિની સામે ઉભા રહેવા જેવું નથી. તમને ખબર છે દુર્યોધન ક્રોધી હતો. હવે એની સામે 5 પાંડવોને ઉભા રહેવાની શ્રી કૃષ્ણે ના પાડેલી. ભાઈ તમે જતા જ નહીં એની સામે, નથી જવા જેવું. કારણ કે એ કંઈક બોલશે, અનાડી છે, દુર્વચનો બોલશે, તમે સાંભળી નહીં શકો. અને સજ્જન માણસો છે ને હંમેશા જે સાચા માણસો હોય એ ખોટા માણસના આક્ષેપને સહન નથી કરી શકતા. એટલે ઓર વધારે ભડકી જાય, ભયંકર ભડકી જાય. क्या तू यार आक्षेप कर रहा है मनचाहा, क्या इल्जाम लगा रहा है? હવે એ વ્યક્તિ તો ચાહે છે તમે ગુસ્સે થાને કંઈક વધારે બોલો, તમને બદનામ કરવા, તમને ખરાબ ચિતરવા છે. એટલે ખબર છે શું કરશે? દુર્જન માણસ સજ્જન માણસને ઉશ્કેરીને ક્રોધ કરાવશે અને ક્રોધમાં કંઈક એવું બોલી જશે, એ લોકોને લાગશે કે જો આ કેટલો બધો ક્રોધ કરે છે. ઓલો કે ભાઈ હું સાચું છું માટે ક્રોધ મને વધારે આવે છે. ઘણા માણસો કે સાહેબ સાચા છીએ ને માટે ક્રોધ વધારે આવે છે. માની પણ લીધું, તમારી વાત એક્સેપ્ટ, સ્વીકારી લીધી, પરંતુ એનાથી પણ ક્રોધ કરવો જરૂરી નથી. ક્રોધીની સામે ક્રોધ કરીને ઉભા રહેવાથી લાંબા ગાળે નુકસાન છે. આ મહાત્મા જ્યારે આપણને સમજાવતા હોય ત્યારે કેટલું સમજીને સમજાવતા હશે. સંસારી હોય, સંન્યાસી હોય, વેપારી હોય, નોકર હોય, સજ્જન હોય, કરોડપતિ હોય, ભિખારી હોય, ઊંચ હોય, નીચ હોય, પવિત્ર હોય, અપવિત્ર હોય, કોઈ પણ વ્યક્તિની સામે ક્રોધમાં છે ત્યારે એની સમક્ષ જવાની ભૂલ જ નહીં કરતા, એનાથી દૂર ચાલ્યા જાઓ. ઘણી વખત નથી હોતું મમ્મી ઘરમાં છોકરાઓને કહે જો આજે પપ્પા છે ને મૂડ બરોબર નથી, ગુસ્સામાં છે, એની રૂમમાં નહીં જતા, ચૂપચાપ ચાલ્યા જાઓ, બહાર નીકળી જાઓ, ચલો બહાર રમવા ચાલ્યા જાઓ, થોડીક વાર રહીને આવજો, પપ્પાનો ગુસ્સો શાંત થઈ જાય. એટલે આવું ઘરમાં ઘણી વખત કહેવાતું હોય છે. તો કેમ આવું કહે છે?
કારણ કે ખબર છે કે ભાઈ ક્રોધીની સામે ક્રોધ કરવા જશો તો બંનેને નુકસાન છે. માનો તમારો ગુસ્સો વધી ગયો, તમારો હાથ ગયો, એને મર્મ ભાગે વાગ્યું અને ત્યાં ખતમ થઈ જાય છે. આજે એવા કિસ્સા બનતા હોય છે ને કે ચોરી કરવા માટે ચોરો આવ્યા અને ઓલાએ પ્રતિકાર કર્યો, ક્રોધ આવી ગયો અને એવો એક મર્મ ભાગ ઉપર વાગી ગયો, હાથનો મુક્કો થપ્પડ કે કાંઈ પણ, ઓલો બેભાન થઈને ઢળી પડે, ચોરો ભાગી જાય અને આ વ્યક્તિનું પ્રાણ પંખેરું ઉડી જાય. ઓલાને મારવો નતો પણ ક્રોધની અંદરમાં એવો હાથ વાગી ગયો કે સીધો મર્મ ભાગ ઉપર ગયો. શું થયું? ક્રોધની સામે ક્રોધ કરવા ગયા તો ને, અથવા તો ક્રોધીની સામે તમારે ક્રોધ નથી કરવો, શાંતિથી ઊભા રહેવું છે તો પણ ઊભા ન રહેવું. હા, બીજો કોઈ ઓપ્શન ન હોય અને એવું હોય ને તો ચાલી જાય. ચલો, ચંડ કૌશિકની સામે ભગવાન ઊભા રહ્યા, કારણ કે ભગવાન ક્ષમાના ભંડાર હતા, ક્ષમાની જીવંત જાગતી મૂર્તિ હતી. શુક્લ લેસ્યા અને શુક્લ ધ્યાન પ્રભુને જીવંત રહેલું હતું. છે આપણી તાકાત આવું આપણે કરી શકીએ? તેજો લેસ્યાની સામે શીત લેસ્યા ભગવાનની પાસે જબરજસ્ત હતી, માટે પરમાત્મા ચંડ કૌશિકની સામે ઊભા રહી શક્યા. બીજા કોઈનું વજુ નથી. આવા ફૂફાડા મારતો સાર કોને ગુસ્સો ના આવે? હમણાં ખતમ કરી નાખું, હમણાં મારી નાખું, હમણાં ફલાણું કરી નાખું, આવું મનમાં થતું હોય. પરંતુ ભગવાને ચંડ કૌશિકની સામે બિલકુલ સ્પષ્ટતાથી, શાંતિથી, એટલે એનો આપણે બીજો અર્થ કર્યો ને, ક્રોધીની સામે ન ઉભા રહેવું એટલે ન કશ્યાપી ક્રુદ્ધસ્ય પુરતઃ સ્થિતે, એની સામે, પુરતઃ એટલે સામે, એની સન્મુખ, ઉનકે સામને કભી ખડે મત રહેના. તો ભગવાન તો ઉભા રહી ગયા, તો ભગવાને નિયમ કેમ ન જાળવ્યો? પણ નિયમનો આપણે બીજો અર્થ કર્યો ને, આ સલાહનો બીજો અર્થ છે કે ક્રોધીની સામે ક્રોધ કરવા માટે નહીં ઉભા રહેવું. તમારી પાસે ક્ષમાની તાકાત હોય, તમે ક્ષમાના ભંડાર હો, તમારી પાસે ક્ષમાની માસ્ટરી જબરજસ્ત હોય, તમે ક્રોધીની સામે ઉભા રહી જાઓ, કોઈ ના નથી. પણ તમે પોતે ઢીલા છો અને એનો ક્રોધની અસર તમને તમારા મનમાં થઈ ગઈ અને તમારી અંદરમાં ક્રોધ ઉત્પન્ન થવા માંડ્યો, તો પછી આ ખોટું થઈ જાય. એટલે માટે મહાત્મા કહે છે કે ન કશ્યાપી ક્રુદ્ધસ્ય પુરતઃ તિષ્ઠે. ભગવાન મહાવીર ઉભા રહ્યા છે, કારણ કે પરમાત્મા મહાવીરનો ક્રોધ ઉપરનો કંટ્રોલ જબરજસ્ત રહેલો હતો. શીતલેસ્યાના માલિક છે. તેજોલેસ્યાની સામે શીતલેસ્યા 12.5 દેશને ખતમ કરી શકે એવી તેજોલેસ્યા છે. તો એની સામે એટલા દેશોને આગ શાંત કરી શકે અને બધાને શાંતિ અને શીતલતા આપી શકે એવી શીતલેસ્યા છે. અને આવી શીતલેસ્યા પ્રભુએ સિદ્ધ કરેલી છે, પ્રભુને મળેલી છે. છતાંય પરમાત્મા ચંડ કૌશિકની સામે કેટલા મલક મલક હસતા ઉભા રહ્યા છે. જ્યારે જ્યારે આવો ફોટો જોઈએ, ઘનઘોર જંગલ, ઘેઘૂર વૃક્ષો અને અંધકાર છવાયેલું હોય અને લાલ લાલ તકતકતી આંખવાળો ચંડ કૌશિક, ગોકુલદાસ કાપડિયાએ આના બધા પિક્ચરો બનાવ્યા છે. આમ પિક્ચર જોતા જોતા પણ આપણને ડર લાગે કે આવા ખૂંખાર, ભયંકર અને આવા ઝેરીલા અને દ્રષ્ટિબીજ સર્પની સામે ભગવાન કેવી રીતે ઉભા રહ્યા હશે? શું પ્રભુની હિંમત હશે? કેવી રીતે પ્રભુ ડટી રહ્યા? બસ ભગવાને આ નિયમ જાળવ્યો, ક્રોધીની સામે ઉભા રહેવું નહીં, મતલબ ક્રોધ કરવા નહીં ઉભા રહેવું, કારણ કે બંનેનો ક્રોધ પરસ્પર નુકસાનને પહોંચાડનારો છે. એક વ્યક્તિ ઠંડો માટલા જેવો છે, ઉભા રહી જાઓ, ઓલો કાંઈ પણ બકવાસ કરશે, બોલશે, જેમ તેમ આક્ષેપ કરશે, બ્લેમ કરશે, તમારી ઉપર ન કરવાની વાતોને પોસ્ટ કરશે, બધું જ કરશે. પણ તમારે જો ક્ષમા રાખવી છે, ક્ષમા રાખી શકો છો તો વાંધો નથી. પણ બહુ મુશ્કેલ પડે છે, કારણ કે કીધું ને, ક્રોધ ચેપી રોગ જેવો છે. એક જણને આવે એટલે આજનું સાયન્સ એમ કે છે, ઘરમાં એક વ્યક્તિને આવેલો ક્રોધ 10 જણાને એની અસર કરે છે, 10 માણસોને. કારણ કે આ ચેપી રોગ જેવો છે. એક જણને આવેલો ક્રોધ 10 જણાને અસર કરી જાય. તો આ ક્રોધ 10 જણાને અસર કરી ગઈ, 10 જણા નિરાશ થયા, ગુસ્સે કર્યો કે કાંઈ પણ થયું, એના કરતાં એ લોકો બહાર નીકળી ગયા હોત તો, ક્રોધી સ્વયં બહાર નીકળી જાય તો બહુ સરસ. એ લાગે કે જો મારું માથું તપી ગયું છે, હવે થોડીક વાર ટેરેસ ઉપર જઈ આવું છું, મને કોઈ પરેશાન કરવા નહીં આવતા. પણ એ ઘરમાંથી બહાર નીકળવાનો હોય નહીં અને આપણે ઘરમાં જ રહેવાનું હોય, એક જ રૂમમાં રહેવાનું હોય, એક જ બેડરૂમમાં સૂવાનું હોય, તો એવા સમયમાં ક્રોધી વ્યક્તિની સાથે તો ઊભા નહીં રહેવું, મતલબ એની સાથે બેસવું નહીં, એની સાથે સૂવું નહીં, એની સાથે જમવું નહીં. એટલા સમય પૂરતા એની સાથે કોઈ કોન્ટેક્ટ, કનેક્શન કે રિલેશન રાખવાની જરૂર નહીં. ન કશ્યાપી ક્રુદ્ધસ્ય પુરતઃ તિષ્ઠે. ક્રોધી વ્યક્તિની સામે સામે ઊભા નહીં રહેવાનું. પરમાત્મા ઊભા રહ્યા છે, ક્રોધ કરવા નથી ઊભા રહ્યા. પ્રભુએ એના ક્રોધને કાબુ કરવા ઊભા રહ્યા. અને તીર્થંકર હતા, જે ચંડ કૌશિકના સર્પને સહન કરી શકે અને 3 વખત દંશ માર્યો છે. જેની આંખમાંથી ઝેર નીકળે છે અને માણસો ખતમ થઈ જાય છે,
એવા સાપ પગમાં ડંખ મારે છે છતાં પણ પ્રભુના શરીરમાં ઝેર નથી ચડ્યું. ઉલટાની ચામડી ફાકડી એટલે થોડું ફાડી, ચામડી ફાટી ગઈ એટલે થોડું સફેદ દૂધ જેવું ખૂન, જેને આપણે ક્ષીર કહીએ છીએ, પ્રભુના પગમાંથી દૂધ ઝર્યું. અને આ જોઈને ચંડકૌશિક થંભી ગયો. અને પછી નમ્રતાનો ભંડાર, ક્ષમાનો ભંડાર એવો બન્યો, જો પ્રભુએ એની સામે ક્રોધ કર્યો હોત ને તો આજે ચંડકૌશિક આત્મા દેવલોકની અંદરમાં તો ન જ હોત. આજે દેવલોકની અંદરમાં છે. કેમ છે? કારણ કે પ્રભુએ ક્રોધની સામે ક્રોધ નથી કર્યો. ન ક્રુદ્ધસ્ય પુરતઃ તિષ્ઠેત, ન કશ્યાપી, કોઈ પણ હોય, ક્રોધ કરનારી કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે હું પણ તમારી ઉપર ક્રોધ કરતો હું, મળવા માટે આવ્યા હો, થોડો સમય તમારે બહાર નીકળી જવાનું. થોડો સમય જાય એટલે વળી પાછું માઇન્ડ સ્ટેબલ થઈ જાય. આજનું સાયન્સ કહે છે કે માણસ છે અને એને પાણી ઉકાળો એટલે પાણી ગરમ તો થઈ જાય ને, પછી પાછું કેવું ઠંડુ થઈ જાય છે. એવી જ રીતે કેટલાક માણસોનું માથું તરત ટપી જાય, તરત જ ગરમ થઈ જાય, તરત જ તપેલી તપી જાય, વળી પાછી ઠંડી થઈ જાય, ત્યારે એને રિયલાઇઝ થાય. અથવા તો કોઈ કહે ભાઈ શું મળ્યું તને ક્રોધ કરીને? નુકસાન થયું ને, કર્મનો બંધ થયો ને, એક મિત્રચારી તારા જીવનમાંથી ઘટી ગઈ ને, કોહોપી પણાશે. ક્રોધ પ્રીતિનો વિનાશ કરે છે. પરસ્પરનો પ્રેમ, પરસ્પરની એક લાગણી, સ્નેહ, એના તંતુઓ ક્રોધ એને ખતમ કરી નાખે છે. તો આવા ક્રોધી વ્યક્તિની સામે ન કશ્યાપી પુરતઃ તિષ્ઠેત. ક્રોધી કોઈ પણ હોય, એક્સ વાય ઝેડ, સામેની વ્યક્તિ ક્રોધી છે, ક્રોધ કરી રહેલો છે, ગુસ્સે ભરાયેલો છે, એની સામે તો એ સમયે તો જવું જ નહીં, ઉચિત તમે છોડી રહેજો. અને એવા સમયમાં તમે ગયા તો ઓર વધારે ભડકો થવાનો, ઓર વધારે નુકસાન થવાનું. અને આખી સંયમ જીવનના મહેલની દિવાલો કારી ધબ્બ પડી જવાની. પછી એને સાપ કોણ કરશે? મકાન કેવું ગંદુ લાગશે? આપણું જીવન છે, આપણે શું કામ ગુસ્સો કરવાનો? ગુસ્સો મને પણ આવે, તમને પણ આવે, બધાને કદાચ આવતો હશે. તો શું કરવાનું છે? આ એક જ ઉપાય છે કે બસ ક્રોધીની સામે ઊભા રહેવાનું નહીં. ન કશ્યાપી ક્રુદ્ધસ્ય પુરતઃ તિષ્ઠેત. ક્રોધી વ્યક્તિની સામે ઊભા નહીં રહેતા. તાત્કાલિક તો તમારે ત્યાંથી વિદાય પામી જ જવાનું. હા, પ્રભુ મહાવીર જેવી ક્ષમા તમે રાખી શકતા હો તો ઠીક છે, બાકી ક્ષમા ન રાખી શકતા હો તો પછી એવા ક્રોધીની સામે ઊભા રહેવું જ નહીં, વરના આપણને બહુ મોટું નુકસાન પહોંચાડી શકે છે. જોઈ લો આ દુનિયાની અંદરમાં ઓસામા બિન લાદેન, જર્મનીનો હિટલર, આફ્રિકાના ઈદી અમીન, ઈરાનનો સદામ હુસેન, ચંગીઝ ખાન, નાદિર શાહ, પછી ઔરંગઝેબ, મોહમ્મદ ગજની, મોહમ્મદ ખિલજી, આ બધા જો આતતાઈઓએ ક્રોધની અંદરમાં ભરાઈને શું નુકસાન કરી બેસેલા છે. પણ માનો એ સમયમાં એની સામે ઓર વધારે ક્રોધ કર્યો હોત ને, આ તો પાગલ જેવા હતા, રાક્ષસ જેવા હતા. આ માણસોને કોઈ એવા નીતિ નિયમ સાથે લેવા દેવા નથી. એ તો લૂંટારા બનીને આ દેશની અંદરમાં આવેલા હતા. એ તો તમને ખતમ કરી નાખશે, મારી નાખશે, ફેંકી દેશે તમને સામે. જનરલ ડાયરે શું કર્યું? જલિયાવાલા બાગની અંદરમાં એક સાથે હજારો વ્યક્તિઓને શૂટ કરી લીધા. એટલે ક્રોધી વ્યક્તિ છે ને 9 ગજના નમસ્કાર કરવા. ક્રોધી આમથી આવતો હોય, તમે આખો રસ્તો બદલી નાખજો. એના ક્રોધના ભોગ ન બનવું હોય તો, કારણ કે ક્રોધના ભોગ બનશો એટલે નુકસાન થવાનું, શારીરિક ધક્કો મારશે, થપ્પડ મારી દેશે, કાંઈ પણ તમારા માટે બદનામી ફેલાવી દેશે. તો કેવી રીતે આપણે જીવી શકીશું? એટલે મહાત્મા કહે છે કે ક્રોધ કરનારો કોઈ પણ હોય, ઉસકે સામને ખડે મત રહીએ. એનો તમે સામનો હમણાં નહીં કરો, સમય પસ થવા દો, એનો ક્રોધ શાંત થઈ જવાનો. બરોબર કલાક 2 કલાક થાય એટલે થોડો ઠરી જાય, ગોચી પાણી વાપરી હોય, ભોજન કર્યું, પાણી વગેરે પીધું, થોડોક ઠંડો પડ્યો હોય એટલે પછી માં જઈને કે બેટા આવું નથી પણ આવું હતું. ભલે તું બોલી ગયો પણ બેટા આ યોગ્ય નહોતું. તે બેન માટે બોલ્યો કે મમ્મી માટે કીધું કે મારા માટે કીધું કે પપ્પા માટે કીધું કે ભાઈ માટે કીધું, પણ બેટા હકીકત આવી હતી. માં જો એ સમયની અંદરમાં કહેવા જાય તો છોકરો માનવા તૈયાર નહીં. તમે ગમે એટલા ખુલાસા કરો, બધી મને ખબર છે કોણે શું કર્યું છે, કોની ભૂલ છે મને બધી ખબર છે, કોઈ બચાવવા માટે નહીં આવતા. પણ એ જ વ્યક્તિને શાંતિથી સમજાવો કે જો દોસ્ત આ ચીજ અહીંયા જ પડી છે, કોઈ અહીંયાથી થયું નથી, તને એવું લાગે છે, છતાં પણ એ વ્યક્તિ ક્રોધ કરી બેસતો હોય, તમારે ત્યાંથી ગચ્છંતી કરી જવાનું, ચાલી જ જાઓ ચૂપચાપ. આ મહાત્માની સલાહ છે. કોઈ પણ ક્રોધી વ્યક્તિની સામે ઊભા રહેવાનું નહીં. હવે ગુસ્સે ભરાયેલો પશુ હોય, ગુસ્સે ભરાયેલા હિંસક પશુઓ હોય, હવે તમે એની સામે ખુમારી બતાવવા ઊભા રહી ગયા તો તમને એવી છલાંગ મારશે, એવી તરાપ મારશે કે જિંદગી તમારી બરબાદ થઈ જવાની, જિંદગી આપણી બરબાદ થઈ જવાની. એટલે માની, માયાવી અને લોભી એની સામે કદાચ ઊભા રહેવું એટલું નુકસાનકારક નથી
જેટલું નુકસાનકારક ક્રોધની સામે ઊભા રહેવામાં છે. તમને ખબર છે, માની માયાવી લોભી સામે ઊભા રહેશો ને તો શારીરિક નુકસાન તો બિલકુલ નહીં થાય. એ શારીરિક નુકસાન તો નહીં જ પહોંચાડે. આ તો સીધું શરીરને નુકસાન પહોંચાડશે. ગુસ્સામાં કંટ્રોલ ન રહ્યો, હાથ, લાકડું, કોઈ પણ સાધન, કોઈ પણ સામગ્રી, કોઈ પણ ચીજ જો એના હાથની અંદરમાં આવી ગઈ અને એને સીધી હાથમાંથી ફેંકી, શું હાલત થશે એ સમયની અંદરમાં? એટલે મહાત્મા આપણને સલાહ આપે છે કે ભાઈ, ક્રોધ જેને ચડે છે એના લક્ષણ ખબર પડી જાય કે આ વ્યક્તિને અત્યારે ક્રોધ ચડી રહેલો છે, આ વ્યક્તિને અત્યારે ક્રોધ પરેશાન કરે છે. તો એવી વ્યક્તિની સામે હાથ જોડીને ઊભા પણ નહીં રહેવાનું, ભાગી જવાનું સીધા. બસ આ મહાત્માની અદ્ભુત સલાહ છે. સંબંધોમાં કામ લાગશે, પરિવારોમાં કામ લાગશે, વેપારમાં પણ આ કામ લાગશે. સંસારના પ્રત્યેક ક્ષેત્રની અંદરમાં આ સલાહ મહાત્માની કામ લાગે છે. કેટલા વ્યવહારુ મહાત્મા છે, જે મહાત્મા સર્વ ક્ષેત્રે સ્પર્શી આ સલાહ છે. બિઝનેસમાં પણ આવું જ છે કે ભાઈ, વેપારી ગ્રાહકનો સંબંધ છે અને સામે ગુસ્સે ભરાય છે, તો એ સમયમાં આપણા મોઢામાંથી કડવા શબ્દો નીકળશે, એના કડવા શબ્દો નીકળશે, વર્ષોના સંબંધો ખતમ થઈ જશે. પતિ પત્ની પ્રેમથી ઘરમાં રહે છે, યા પતિ યા પત્નીને ક્રોધ ચડ્યો અને પતિ પત્ની બંને એકબીજાની સામે ખુલાસો કરવા અને ખુલાસો માંગવા અને ફલાણું કરવા ઊભા રહી ગયા અને માનો એમાં ક્રોધ કાબુની બહાર નીકળી ગયો અને પછી હાથમાં જે ચીજ હોય છૂટી મારશે, થાળી, વેલણ, ચમચી, પ્યાલો, અને ફેંકાયેલી ચીજ માનો મર્મ ભાગમાં વાગી, નસ ફાટી ગઈ, હેમરેજ થઈ ગયું, અથવા તો કાંઈ પણ થઈ ગયું, લેવાના દેવા થઈ ગયા અને આખી જિંદગી પછી પથારીવશ પડવાનું અથવા તો અપંગ બનીને જીવવાનું. આજે એવા હજારો વ્યક્તિઓ છે કે આવા ક્રોધની સામે જરા હિંમત કરવા ગયા અને ક્યાં ફેંકાઈ ગયા, કેવું નુકસાન થઈ ગયું. બસ આ મહાત્માની સલાહને આપણે માનીએ કે ન કશ્યાપી ક્રુદ્ધસ્ય પુરતઃ તિષ્ઠેત. કોઈ પણ ક્રોધી વ્યક્તિ હોય, ક્રોધ કરનારો કોઈ પણ હોય, ઉસકે સામને ખડે મત રહીએ. બહુ શાંતિથી આ સલાહને વિચારજો. કેટલી બધી કામની, કેટલી બધી વ્યવહારુ, કેટલી બધી જરૂરી, ડગલે પગલે સર્વ ક્ષેત્રીય કામ લાગે એવી આ સલાહ છે. એની ઉપર વિચાર કરીએ અને આપણે પણ નક્કી કરીએ કે હું પણ આવી રીતે મહાત્માની સલાહ માની અને જીવનમાં આગળ વધીશ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.